સાબરકાંઠા જિલ્લામાં વાહન ચોરીના બનાવો પર અંકુશ લાવવા એલસીબી પોલીસની ખાસ વ્હીકલ ડિટેક્શન સ્ક્વોડે મોટી સફળતા મેળવી છે। ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે વાહન ચોર ગેંગનો પર્દાફાશ કરી જિલ્લામાં અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા 21 બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે। વડાલી વિસ્તારમાં એક જ રાત્રે 3 બાઇક ચોરીની ઘટના બાદ પોલીસે તપાસ તેજ કરી હતી અને મુખ્ય આરોપી ઓમ પ્રકાશ ઉર્ફે ઓપીની ધરપકડ કરી હતી। તેની પૂછપરછ દરમિયાન 19 ચોરાયેલી બાઇકો સહિત કુલ 21 વાહનો કબજે કરવામાં આવ્યા છે। તપાસમાં 4 સભ્યોની ગેંગ હોવાનો ખુલાસો થયો છે અને આરોપીઓ રાજસ્થાનમાં પણ વાહન ચોરીના ગુનાઓને અંજામ આપતા હોવાનું સામે આવ્યું છે। હાલ પોલીસ અન્ય આરોપીઓ અને વધુ ચોરાયેલા વાહનોની શોધખોળ સાથે સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે। બનાવ બને છે તેમાં વાહન ચોરીને અટકાવવા માટે અને વાહન ચોરોને પકડવા માટેની એક ડેડિકેટેડ કામગીરીમાં છે। તો એ સંદર્ભે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના માધ્યમથી રિસેન્ટમાં વડાલી પોલીસ સ્ટેશન ખાતે એક રાત્રિએ લગભગ 3 વાહનો ચોરીનો બનાવ બનેલો, જેમાં એલસીબીની વ્હીકલ ડિટેક્શન સ્ક્વોડે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા એક ચોક્કસ બાતમીના આધારે બાઇક અને બાઇક ચોર ગેંગને ટ્રેસ કરતા તેમને 19 જેટલી બાઇક જે છે એ પરત મળી છે અને કુલ 4 આરોપી જે છે એમના વિશે માહિતી મળી છે અને એમાંથી એક મુખ્ય આરોપી